3 દિવસ થા આ લોકોએ ઉપાડો લીધો તો મને મળવાનો એમ કે છે, આ એન મમ્મી છે જો કા એમ કહો છો ને? ના ના શેરમાં રાતનું ખાવાનું ન ભાવતું, વડાપાવ બહુ ભાવે. ખુલ્લું મૂકીને વહી ગઈ તો એ રૂમમાં ન બેઠા, બોલો એ 12 વાગ્યા 4:30, કેમ કે ઘરે કોઈ હતું નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો? ગુડ મોર્નિંગ. આપણે કાલની અધૂરી રૂમ જો હું છે ને બતાવું, પણ થઈ ગઈ છે ને કમ્પ્લીટ. આ ફેરવવાનું હતું પણ એમાં એવું છે અત્યારે છે ને એ કપડાં વાસણ ને એવું બધું મેં કરી નાખ્યું છે, કચરા પોતા બાકી છે. અને આજ છે ને ટિફિન કર્યું નહોતું ને તો મારે જીનલ હાટું તો બનાવવું જ પડશે. તો હું ભાજી લઈને બેઠી છું, ભાજી કરવાની છે. જીનલ નહીં ભાવે ને મને ભાવે છે, તો મેં કીધું ભાખરી તો સવારે કરી નાખી છે, ભાજી બનાવવાની છે ઓનલી ફોર. તો હાલો પેલા ભાજી કરી નાખું. બારી બારણા બધું બંધ છે હો, ઠંડી લાગે કે નહીં? બારી બારણા નહીં, બારણું ખુલ્લું છે, ભૂલાઈ ગયું. તો ફેમિલી ઉડામીને આવી ગઈ છું. મને ભૂખ લાગી છે, મારી મમ્મી મેગી બનાવી દે તો આડું. હે મેગી બનાવી દેસ? હે મેગી બનાવી દેસ? હે ભાજી કરું ત્યાં સુધી વાટે નહીં રે? હે ના પાડે બોલો ઈ. હાલશે નહીં? હાલશે નહીં? નહીં નહીં હાલે, ભૂખ લાગી છે બહુ. હા તો હાલ કાંઈક કરી દો. હાલો ઈ બનાવે છે ત્યાં સુધી આપણે ઘડી ઘડીમાં જવી. હવે પાછા હા બનાવે તા શું કરું બોલો? ઉકાળી જો થોડીક એવી મેગી છે ને એ બસ ના કરી છે મેગી ખાવાની. પણ આ મોલમાંથી એક પેકેજ લાવ્યા હતા તો આને પૂરું તો કરવું જ પડશે. તો મેં કીધું હવે નહીં લેવી, એક પૂરું કરી નાખવા જો એમ. જરી કેવી જ બનાવી, જો આને ભૂખ લાગી કે નહીં તો થોડીક જ નામ પડ્યું રહ્યું. બોલો મેગી બનાવવામાં છે નહીં તો મસાલા વગરની મેગી કાજી નલ. લસણ ફોલ્યું જો આટલું ભાજી નાખવા. કપડાં સૂકવવાના બાકી છે જો હજી. વાસણને બે કરી નાખ્યું પણ ફૂંકવાના બાકી રહી ગયા. નીતરે તો એ થાય ને કાંઈ પાછું ધાબામાં ફૂંકાય નહીં બહુ. આ ઓલું રૂકે જો ટિફિન પેક કરી દીધું છે. જીનો લાલ પાણીની બોટલ ભરલે જા. લખાઈ ગયું? પૂરું કર્યું? ચાલ જા. હાલ છે ને અગાશી પોતું જ નહોતું મારું, પોતું મારવાનું બાકી છે. આખી અગાશી મારવાનું છે. અહીંથી શરૂ કરવાનું, ઠેઠ હું સુધી મારવાની છે. મારી દઉં વાર નહીં લાગે. કાલ ઘર સાફ કર્યા કે તો હેર વોશ કરવાનો ક્યાં ટાઈમ હતો? હાજે ખબર નહીં, હાજ પડી ગઈ હતી એમ એટલે તો અત્યારે કરી નાખ્યા. હેર વોશ કરીને બસ જો એડિટિંગ કરવાનું છે. એક મહેમાન આવે છે અત્યારે, કીધું કે ઘર નથી જડતું તમારું. મેં કીધું આવો. આ શેરીમાં ઊભી રહું છું મેં, આ ઉપર મને અહીંથી શેરી દેખાય તો અહીંયા નીકળે એમ. પછી જો મહેમાન આવશે હમણાં. 1 2 3 4 5 કેમ ન આવ્યા? આવો. વૈયાવો ફેમિલી મહેમાન તો આવ્યા પણ શરમાતા આવ્યા. શરમ લાગે બોલો. જો આ ક્યાંથી આવ્યા તમે? કેનેડાથી આવ્યા બોલો. કેનેડા સુધી મારા વ્લોગ જાતા હશે. ત્યાંથી આવ્યા. જો આને મને ઇન્સ્ટામાં મેસેજ કર્યો હતો કે નહીં તો મેં રિપ્લાય આપી. મેં કીધું હાલો આવી જાઓ. કેનેડાથી ઠીકથી આવ્યા તો મળવા, પછી ના કેમ પાડવી એમ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો આવી જાઓ. જો બેઠા છે અત્યારે 2 મહિનાથી આવ્યા છે. ક્યારે જાય આવતીકાલે નીકળવું છે. હા મારે ઇન્સ્ટાગ્રામની 3 આઈડી છે. એક જીનું નામની છે, 2 મારી છે. 2માં 3 આઈડીમાં એણે મેસેજ કર્યો અને મારા વોટ્સઅપમાં મેસેજ કર્યો બોલો કે અમારે મળવું છે એમ. ઘણા બધા મેસેજ કર્યા પછી મેં જવાબ આપ્યો. મેં કીધું વાંધો નહીં હાલો આવી જાઓ. આ લોકોની જોડે બીજું એક કપલ આવેલું છે ને જે ઓલરેડી ગાયબ છે. એને તો એટલી શરમ આવે ને કે વાત જવા દો. તો એ બહાર અગાશી. મેં કીધું કાંઈ નહીં તમે 2 અગાશી જો, હું આ બેની એક ક્લિપ મારી લઉં કા. આ લોકો જો એમ કહે છે તમે કોના વ્લોગ જોવો છો?
હે કૌશિક કસ્મિતાના કૌશિક સ્મિતા પછી આ રૂપા અરવિંદ ભદ્રેશભાઈ ને ક્યારેક જોઈએ. આજે ચેનલ ના નામ લઈએ શું અમે હા આ ચેનલના નામ લે છે એ લોકો છે ને વિડીયો જોવે છે એ તે નામ બોલે છે એમ એ કે અમે જમતા હોય કે નહીં ત્યારે કે ટીવીમાં મૂકી દેવી તો અમે આ જે 4-5 ના જે નામ આપ્યા ને એના વ્લોગ્સ હોય એમ કહે છે 4-5 કેનેડામાં જોઈએ એટલે અમે જમાઈ જાય. કેનેડામાં ત્યાં ગ્રુપ છે અમારું બધા ભેગા થઈને તો પાછળ ટીવી ચાલુ કરી દે એટલે મજા આવે જોવાની. વિડીયો ચાલુ કરી દે ને બસ જમવી હું કે આમ જોઈ કે 3 દિવસ આ લોકોએ ઉપાડો લીધો તો મને મળવાનો એમ કે છે આ એની મમ્મી છે જો કાંઈ એમ કહો છો ને અત્યારે મળી ગયા જો મારા હારે જ બેઠા છે જો જેનો લેવા જવાનો ટાઈમ થઈ ગયો 4 વાગી ગયા છે મેં કીધું લઈ આવું મહેમાનને ઉપર બેહાડ્યા છે મેં બોલો બધા છૂટી ગયા છો હામાં મળે છે મને ઉભી રહે તો આપણા ઘરે છે ને મહેમાન આવેલા છે સાવું છે ને ઘરે હે હાલ ઈ એમ કહે છે જીનુને લઈ આવો એને મળવું છે જાવું ને ચાલ શું કહેશો કે ભાવ વાઘેલા અમે તેમાં વીયો જોવી એને વીડિયામાં આવું હતું કેટલા દિવસ તાર રાડું નાખતો હતો રોજ મેં કીધું આજ લઈ લઉં હા આવી જો આ એમ કે છે હું તમારો મોટો ફેન છું એમ કેશો હે મારો ફેન છો હાલ ઘરે થાંભલા પડ્યા છે ધોવાના છે હાલ વાસણ ધોવાના છે હાલ માર ઘરે લઈ જાવ મારા વીડિયા જોવેસ કા આમ જો ઓય થેન્ક યુ હા વેલકમ કે છે આમાં જીનો જાય શર્માન બે ગઈ છે મહેમાન આવે તે કઈ બોલતી નથી હલતી નથી કાંઈ નહીં આમાં કેટલી બધી ચોકલેટ છે જો આ મહેમાન લાવ્યા છે કેટલી બધી ચોકલેટો છે જો અને રાજ નાસ્તો લઈને વી આવ્યા છે કા જો બેઠા છે બધા હે નાસ્તો કરાવવો જ પડશે ને બધાય. અરે વૈયા જાતા હતા માઇન્ડ રોજ્યા કા હોય કે વહી જાવ આ પ્રિયાંશી બેન તો તમારે શાળા પાડતી હતી ઓલા કુદાન હોય ગયો તમે કુદાન હોય કુલદીપ નું એ લોકોને વિડિયા જોવે કે નહીં કા એટલે એનું બધાનું પૂછતા થાય હાલો આપણે વેટ નથી કરવો નાસ્તો લાવ્યા છે આ લોકો નકર છે ને જાવું જ કરે છે કોઈ પણ છેલ્લો દિવસ છે કેનેડા જાવું છે થેલા પેક કરવા છે એમ કહે છે હાલો તો જો સુરતના છે ને ફેમસ વડાપાવ મહેમાનને ખવડાવી દીધા છે. મહેમાન મજા આવે છે વડાપાવ ખાવાની કેવા સુરતમાં મસ્ત બનાવે ને વડાપાવ એક નંબર બટર વાળા બટર વાળા વૈશાલીના વડાપાવ કા મજા આવે ખાવાની. તો જો મસ્તીના વડાપાવ છે તો હાલો હું પણ નાસ્તો કરી લઉં આજ શું છે આખો દી જમવાનું બાઈકે તો આજે ટિફિન નથી કરી દીધું કા કરી દીધું આ સેના ટિફિન નો રાસે ના પાડી હતી મને કાલ ઈ કે રૂમ સાફ કરાવી કે એક દી તું આરામ કરી કે ટિફિન નથી કરવાનું તો મેં નો કર્યું એ વાત એરી હાવ ખોટી છો મેં એવું કીધું જ નતું પણ મતલબ ઈ એમ કહેતી હતી મારે આરામ કરવો છે ના તો મેં કીધું જાવ ઘેરમાં રાતનું ખાવાનું નથી ભાવતું વડાપાવ બહુ ભાવે જો કે સુરતમાં મને છે ને વધારે નાસ્તાનો જ બહુ શોખ બીજો કાંઈ શોખ નહીં તમને ખબર છે ને બધા એને તો હાલો હું જો એકાદું વડાપાવ વહી જવું છે એમ કે છે જો મહેમાનને હવે હા આવજો પછી સારું હાલો જીનું જીનું નું આવી નો આવી હા મહેમાનને વહી જવું છે હવે કેનેડા જાય છે હું જાઉં કેનેડા હે જાય એવું તમને કોણ લઈ જાય કોઈ કેનેડા હાલો આવજો સારું હાલો ભૂલશે કોઈ માપ મહેમાન તો વહી ગયા પણ આ આમ જો કેટલી બધી ચોકલેટ લાવ્યા જો ચોકલેટ લેતા આવ્યા કેટલી બધી ચોકલેટ તો ન લાવવાની હોય પણ તોય આપીને વહી ગયા મજા આવી ગઈ ઈ લોકો જોડે કેનેડા રહે કે નહીં તો શું કે એ વ્લોગ જોતા હશે ડેઈલી મારા તો બસ મેસેજમાં વાત થઈ હતી તો એ લોકો આવ્યા અને વહી ગયા પડી ગઈ છે ને વ્લોગ પૂરો કરવાનું મને યાદ ન રહ્યું અત્યારે યાદ આવ્યું જો મેં છે ને વધેલું વડાપાવ જ ખાધું છે અને મારી બેન માટે મેં ભાખરી બનાવી અને રાજને જમવાનું નહોતું એણે એ મેસેજ કરી દીધો કે મારું નહીં કરતી ખાવાની એને તો ઓલરેડી પેટ ફૂલ છે અને હું એમ કહેતી હતી કે હું છે ને આ જે મહેમાન આવ્યા ને કેનેડાથી એ લોકોને હું મૂકીને વહી ગઈ હતી 4 વાગી ગયા કે ને એ 3:30 આવ્યા હતા તો 4 વાગ્યા એટલે મારે જીનુને લેવા જવાનો ટાઈમ થઈ ગયો તો હું ઘર ખુલ્લું મૂકીને વહી ગઈ ને
તો એ લોકો સારી રૂમમાં બેઠા હતા તો છે કે નહીં હું આવી ને તો એ લોકો શાર બહાર વહી ગયેલા હતા મતલબ અગાશી ઉપર બેઠા હતા મેં કીધું કેમ અહીંયા બેઠા તો એ શું કે એમ અગાશી જોતા હતા મતલબ હું ઘર ખુલ્લું મૂકીને વહી ગઈ તો એ રૂમમાં ન બેઠા બોલો એ બહાર વહી ગયા શાર કેમ કે ઘરે કોઈ હતું નહીં તો એ બહાર આવી ગયા બોલો આવા મહેમાન છે અમારા રૂમમાં બેસાઈને હું વાંધો હતો રૂમમાં એમ પણ એ નહીં શાર બહાર બેઠા મેં કીધું એ કે અમે તો એ કે અગાશી જોતા હતા પાછા એમ કે તો સારું હાલો બહુ ઝાઝી વાતો નથી કરવી મજા આવી હતી કેમ કે બહારથી કેટલા દૂર રહે એ લોકો ત્યાંથી મારા વિડીયો જોવે ત્યાંથી મને સ્પેશિયલ ખાસ મળવા આવ્યા એ મારા માટે બહુ સારી વાત કહેવાય કે જો કે બહુ બધા મેસેજ હોય છે ને ઇન્સ્ટામાં તો હું રિપ્લાય આપું જ છું હું કાંઈ કંજૂસી નથી કરતી રિપ્લાય દઉં જ છું હા એલો ના હોય ને તો બહુ ઓછા નોટ કરું બાકી બહુ બધી કોઈ કે મેસેજ કર્યા હોય ને તો રિપ્લાય આપું જ છું તો જો કે ઘણી બધી કમેન્ટ હોય કે નહીં હે તો ક્યારેક એવું થાય ઇગ્નોર થઈ ગઈ હોય ટાઈમ ન રહ્યો હોય ને તો જોવાનું ન હોય બહુ બધી રિક્વેસ્ટ પડી હોય એટલે જવાબ બધાને ન આપી શકું કાંઈ નહીં હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળવી એક કાલના નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ